માંડવી તાલુકાના બિદડા ગામે બિદડા સર્વોદય ટ્રસ્ટ સંચાલિત શાહ કલ્યાણજી માવજી પટેલ આરોગ્યધામ ખાતે 51માં મેડિકલ અને સર્જિકલ કેમ્પનું ઉદ્ઘાટન કરાયું હતું. આ કેમ્પના મુખ્ય દાતા માતુશ્રી રસીલાબેન મહીપતરાય પ્રભુદાસ શાહ પરિવાર ટાણાવાલા મુંબઈ રહ્યા હતા. બિદડા સર્વોદય ટ્રસ્ટના ચેરમેન વિજયભાઈ છેડા, કચ્છ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર ડૉક્ટર મોહનભાઈ પટેલ, નવનીત પરિવારના પ્રીતિબેન અને સુનિલભાઈ ગાલા, ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવે, ડૉક્ટર નીતિનભાઈ શાહ, ટ્રસ્ટી લીલાધરભાઈ ગડા, હરેશભાઈ શાહ સહિત મહાનુભાવોના હસ્તે રિબિન કાપી કેમ્પને ખુલ્લો મુકાયો હતો. બિદડા સર્વોદય ટ્રસ્ટના આરોગ્ય માળખા માટે આ પ્રસંગે 17 કરોડ જેટલી માતબર દાનના રકમની જાહેરાત કરાઈ હતી. આ પ્રસંગે ખાસ ડૉક્ટર ખુશાલ સાવલા, ડૉક્ટર અમૂલ સાડીવાલા, ડૉક્ટર નીતિનભાઈ શાહનો વિશેષ સન્માન કરાયો હતો. કાર્યક્રમમાં ડૉક્ટર શાંતિભાઈ કેનિયા, જિગ્નેશ દોશી, ડૉક્ટર હરેશ શાહ, ડૉક્ટર મુકેશ દોશી, શરદભાઈ રાંભિયા, રાકેશભાઈ શાહ, મનીષભાઈ શાહ, હિરેનભાઈ સાવલા, શાંતિલાલભાઈ બિદડા પાંજરાપોળ ગૌશાળા, લક્ષ્મીચંદ આરટીઓ, રફીકભાઈ મિસ્ત્રી, મનીષ સાવલા, જુગલ સંઘવી, વી.કે. સોલંકી સહિતનાઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમની આયોજન વ્યવસ્થા ભરતભાઈ સંઘાર, ઉમરસિંહ ચંદે, મેહુલ ગોર, સૈયદ ગુલામભાઈ મુસ્તફા અને બિદડા સર્વોદય ટ્રસ્ટના સ્ટાફગણે સંભાળી હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન ધીરજભાઈ છેડાએ અને આભાર વિધિ હિતેશભાઈ વીરાએ કરી હતી. આજે અહીં બિદડા સર્વોદય ટ્રસ્ટની અંદર 51મો કેમ્પ શરૂ થવા જઈ રહ્યો છે. આપ સૌ કોઈ વિદિત છો એ મુજબ બિદડા સર્વોદય ટ્રસ્ટ એક માનવ ધર્મને વરેલી સંસ્થા છે અને અહીં આવનારા કેટલાય લોકો જે શારીરિક પીડા ભોગવતા હોય છે એને ઉપયોગી થાય છે અને અનેક નાના મોટા ઓપરેશનો પણ કરે છે, નિદાન પણ કરે છે, સારવાર પણ કરે છે. તો અહીં જે ડૉક્ટરો આવે છે એ ડૉક્ટરો મુંબઈથી, અમેરિકાથી અન્ય ઘણા બધા લોકો સેવાના ભાવથી અહીં જોડાય છે. બચુભાઈ રાંભિયા, લીલાધરભાઈ ગડાએ શરૂ કરેલો આ કાર્યક્રમ હવે વિજયભાઈ છેડા ચેરમેન શ્રી અને આગળ વધારી રહ્યા છે. ત્યારે હેમંતભાઈ રાંભિયા એ પણ આ યુવાઓએ આ સંસ્થાને આગળ વધારી રહ્યા છે. ત્યારે આ સંસ્થાની અંદર આવનાર વ્યક્તિ પોતે નિરામય થાય એના માટેનો આ વાત છે. અહીં દાતાઓનું પણ સન્માન કરવામાં આવ્યું. કેટલાય લોકોએ દાન આપ્યા છે. આજના કાર્યક્રમની અંદર 17 કરોડ રૂપિયા જેવી માતબર રકમની જાહેરાત પણ અહીં કરવામાં આવી છે કે આવનારા દિવસોમાં જે રિહેબિલિટેશન સેન્ટર છે એનું એક્સપાન્ડ કરીને એ ફિઝિયોથેરાપીની કોલેજ બને કે બીજી કોલેજ બને એના માટે બિદડા સર્વોદય ટ્રસ્ટ જે જરૂર પડે તો 2 દાતાઓ દ્વારા, અમેરિકન દાતાઓ છે જે મૂળભૂત માંડવીના છે, એ બંને દાતાઓએ, માંડવી શહેરના એ દાતાઓ છે એમણે બંને જણાએ પોતે $1 મિલિયન એટલે અંદાજિત 8.5 કરોડ એટલે કે કુલ મળીને 17 કરોડ રૂપિયા જેવી માત્ર રકમનું દાન પણ અહીં જાહેર કર્યું છે, જે આવનારા દિવસોમાં જરૂરિયાતમંદ લોકોને ઉપયોગી થશે. તો આ દાતાઓને હું બિરદાવું છું, સેવાભાવી લોકોને બિરદાવું છું. આ બધાને ખૂબ ખૂબ આભાર. 55માં મેડિકલ કેમ્પનું આયોજનમાં ખાસ મહેપત પરિવાર તરફથી એ આખો કેમ્પના આયોજનનો મેઇન સ્પોન્સર રહ્યા. તેમજ આ કેમ્પને સફળ બનાવવા માટે અમેરિકા તેમજ ઇન્ડિયાથી જુદા જુદા પરિવારોએ ડોનેશન આપ્યું અને આ કેમ્પને આગળ વધાર્યું. અને એની સાથે સાથે આ ટ્રસ્ટનું કાર્ય અત્યારે જે થઈ રહ્યું છે એનાથી પણ વધારે આગળ વધી જાય એટલા માટે રિહેબ સેન્ટર્સની અંદર નવું રોબોટિક સેન્ટર ઊભું કરવાય એવું જાહેર કરવામાં આવ્યું છે. અને એના માટે $1 મિલિયન ડોનેશન મૂળ માંડવીના અત્યારે અમેરિકા રહેતા શાહ પરિવાર તરફથી મળેલ છે. એની સાથે સાથે કોલેજ પણ શરૂ થાય અને કોલેજની અંદર મેડિકલના ઘણા બધા કોર્સીસ થાય, લોકોને અહીંયા નોકરી મળી શકે, કચ્છમાં રહીને પોતાના ગામે રહીને સેવાઓ કરી શકે એવું કાર્ય, એવું મેડિકલ ક્ષેત્રની અંદર વધારે ભણાવી શકાય અને એ લોકોને તૈયાર કરી શકાય. સિર્ફ એટલું જ નહીં પણ
મેડિકલ ક્ષેત્રની અંદર કેટલી બધી સુવિધાઓ ગામડે લેવલ પર આપી શકે તો એ કરીએ. બિદરા સરોદે ટ્રસ્ટ પ્રિવેન્ટિવ વર્કમાં કામ કરી રહ્યું છે અને એની અંદર વધારે વધારે સારું કાર્ય કરે એના માટેની તૈયારી ચાલી છે. સાથે સાથે નેચર ક્યોર અને રિહેબ સેન્ટર્સનું સાથે સાથે બંને એરિયાની અંદર મેડિકલ સાઇડ અને તેમજ યોગા સાઇડ ઉપર વધારે સ્ટુડન્ટો તૈયાર થાય, અહીંયાથી ટ્રેનિંગ આપી શકે અને જીવનમાં આગળ વધે. આ પ્રસંગે હું ખાસ મહેપત પરિવારનું ખાસ આભાર માનું છું, જેઓએ છેલ્લા 35 વર્ષથી કાર્ડિયાક કેમ્પને તો સ્પોન્સર કરી છે. આ વખતના મેઇન સ્પોન્સર રહ્યા, કાર્ડિયાક કેમ્પના સ્પોન્સર રહ્યા અને ત્યાંથી વચનબંધ કરી વિપુલભાઈએ કહ્યું કે અમારી સેવા અત્યાર સુધી તો છે જ અને ભવિષ્યમાં પણ ચાલુ રહેશે. તો બિદરા સરોદે ટ્રસ્ટ વતી હું એ સર્વેનો ખૂબ ખૂબ આભાર માનું છું. એની સાથે સાથે આવેલા મહેમાનો, ખાસ કરીને નવનીત પરિવાર તેમજ ડૉક્ટર મોહન પટેલ જેઓ અહીંયા આવ્યા અને સાથે સાથે ડોનરો પણ આવ્યા, તો બધાનો આભાર માનું છું. એ આ જ પ્રસંગે ફરીવાર બચ્ચુભાઈ અને લીલાધરભાઈના ટ્રેનિંગ નીચે હું તૈયાર થયો. સાથે સાથે જે આપણા પહેલાંના બધા ટ્રસ્ટીઓ હતા એની સાથે ખૂબ વર્ક કર્યું છે. તો આ પ્રસંગે હું એમનો પણ આભાર માનું છું અને સાથે જૈના જે લોકો આપણને સપોર્ટ આપી રહ્યા છે અને આપશે, તો સૌનો ખૂબ ખૂબ આભાર. જૈન જિનેન્દ્ર વિજય છેડા, ચેરમેન બિદરા સરોદે ટ્રસ્ટ. તો ખાસ કરીને જેમ આપણું જિનાલય હોય છે એમ આ એક જીવનાલય છે. બિદરા સર્વોદય ટ્રસ્ટ એક જીવનાલય છે જેના હજારો લાખો લોકોને જીવન દાન આપે છે અને આજે ઓલમોસ્ટ 55 લાખ દર્દીઓને 51માં વર્ષમાં એન્ટર થઈ રહ્યું છે, ત્યારે અમને ગર્વ થઈ રહ્યું છે કે અમે કોઈ રીતે આ ટ્રસ્ટ સાથે સંકળાયેલા છે. 35 વર્ષ પહેલાં જ્યારે મારા મમ્મી પપ્પા અહીંયા આવેલા, અમે લોકો નાના છોકરાઓ હતા, ત્યારે મમ્મીને એમ થયું કે આટલું સરસ કામ થઈ રહ્યું છે તો આપણું પરિવાર કેવી રીતે આમાં સંકળાઈ શકે, જોજો. તો એમના અમે જેમ બોલ જીકાયા એમ અમે એક્સેપ્ટ કર્યા અને રાકેશભાઈ, મનીષભાઈ અને હું અમે લોકોએ ડિસાઈડ કર્યું કે જ્યાં સુધી આપણે શક્તિ છે ત્યાં સુધી આપણે આ બિદરા સર્વોદય ટ્રસ્ટને જે રીતે કામ આવી શકીએ એમ આપણે કામ કરશું. અમે લોકો કોઈ કાંઈ કરી નથી રહ્યા, આ મમ્મી પપ્પાના આશીર્વાદ છે અને આપ સૌનો સાથ સહકાર છે જે આપણે અહીંયા આટલું નોટ ઓનલી બિગ વર્ક, ક્વોન્ટિટી, ક્વોલિટી અને કમ્પેશન, આ ત્રણેયનું સમન્વય છે બિદરા સર્વોદય ટ્રસ્ટ. જે લોકો અહીંયા ડૉક્ટર્સ ને વોલેન્ટિયર્સ જે હિસાબે સર્વિસ આપી રહ્યા છે હસીને અને ખુશીથી, એ એક જોવા જેવું દ્રશ્ય છે અને પેશન્ટ જ્યારે ખુશીથી બહાર જાય છે એ સૌથી મોટો આનંદ છે. તો અમે એ જ ઈચ્છીએ છીએ કે અમે બિદરા સર્વોદય ટ્રસ્ટને સાથે સાથે જે ગ્રોથ સ્ટોરી છે એમાં અમે ક્યાંય ને ક્યાંક નાનો પાર્ટ ભજવી શકીએ અને સપોર્ટ આપી શકીએ. થેન્ક યુ વેરી મચ. જેમ બધા એક્ઝામ્પલ આપે છે, અમે 3 ભાઈએ છે અને અત્યારે પણ આ ઉંમરમાં પપ્પા મમ્મીના આશીર્વાદથી અમે સાથે રહીએ છીએ લાઈક અ જોઈન્ટ ફેમિલી. એવું એક બિદરા એક ઉદાહરણ છે જેમાં પણ 3 અલગ અલગ ચીજનો સમન્વય થયો છે. જે નેચરોપેથી છે તો નેચરોપેથી માટે બેસ્ટમાં બેસ્ટ ટ્રીટમેન્ટ છે. બીજું છે આર્ટિફિશિયલ ઓર્ગન્સ, એનો મતલબ રિહેબ સેન્ટર, જે બહુ જૂજ જગ્યા પર જોવા મળે છે, બહુ ઓછી જગ્યા પર જોવા મળે છે, એનો પણ અહીંયા સમાવેશ કરવામાં આવ્યો છે. અને મેડિકલ ફિલ્ડ જે આપણે ઓપરેશન્સ અને ડૉક્ટર્સ છે એના પણ બેસ્ટમાં બેસ્ટ ઓપ્શન્સ અહીંયા અવેલેબલ છે. તો મને લાગે છે ઇન્ડિયામાં આ બહુ એકદમ રેરેસ્ટ ઓપ્શન છે જ્યાં એક જ સેન્ટરમાં 3 અલગ અલગ ચીજ. અને આજે જે આપણે જે પ્રમાણે આપણે ઇન્ફોર્મ કરવામાં આવ્યું છે, આ 3 સેક્ટરમાં બિદરા આગળ વધી રહ્યું છે. આમાં રોબોટિક્સ, એટલે આર્ટિફિશિયલ ઓર્ગન્સમાં રોબોટિક્સ દૃષ્ટિમાં આગળ વધી રહ્યા છે. એની સાથે એનું એજ્યુકેશન, એની કોલેજની પણ સ્થાપનાની આજે વાત થઈ આપણા સાથે. સેમ મેડિકલ ફિલ્ડમાં પણ આપણા ચાન્સલર, વાઇસ ચાન્સલર આવેલા, એમને પોતાનો અભિપ્રાય કીધો કે અમે પણ એક MBBS કોલેજ માટેનું અહીંયા નિર્માણ કરવાનો કોશિશ કરો. તો એમાં પણ આપણે આગળ વધી રહ્યા છે. તો બિદડા અમારે કેવું પડે, જેમ આપણે નવલખા હારમાં એક કોહિનૂર હતો, એમાં ઇન્ડિયાનું આ કોહિનૂર છે જ્યાં એક જ જગ્યા પર આટલી બધી વેરાયટીઝ ઓફ મેડિકલ ટ્રીટમેન્ટ્સ મળી રહી છે. અને સૌથી મોટી વાત છે આ બધી ડ્યુ ટુ ડોનર્સ, ડ્યુ ટુ વેલ વિશર્સ, ડ્યુ ટુ યુ પીપલ, આપણે પ્રેસ મીડિયા જે આ લોકોને ભાવના કરીને PR કરે છે કે આટલું બધું ડોનેશન આવવાને કારણે વિધાઉટ અ સિંગલ રૂપી, કોઈ પણ એક પણ રૂપિયો ખર્ચ્યા વગર લગભગ 50 લાખથી 55 લાખ પેશન્ટ્સોને આજે કામ આપ્યું છે. તો થેન્ક યુ વેરી મચ ફોર યુ, અસ, એવરીવન જે બિદરાને સપોર્ટ કરી રહ્યા છે અને આગળ કરતા રહેશું. થેન્ક યુ વેરી મચ. નાનજી વોરા આમ મોદીખાગરનો પણ આમ યુએસએમાં પ્રેક્ટિસ કાર્ડિયોલોજી અને વેસ્ક્યુલર. કાર્ડિયોલોજીનો 33 વર્ષથી, કાર્ડિયોલોજી 33 વર્ષથી પ્રેક્ટિસ અને વેસ્ક્યુલર પર 33 વર્ષથી પ્રેક્ટિસ.
અને વેરિકોઝ વેની ટ્રીટમેન્ટ બધું છેલ્લા 23 વર્ષથી. અને અહીંયા આ વેરિકોઝ વેનનું પહેલું કેમ્પ કર્યું છે આજે આ વખતે. એમ પહેલાં કોઈ સ્કેમ નહોતું આવું. આપણા પાસે જે શું હોય છે કે જેમને પગ ભારી થઈ જતો હોય, આ ચાલતા હોય ત્યારે ભારી થઈ જાય, દુખતું હોય, સોજો આવતો હોય ચાલો ત્યારે, ઊભા રહો ત્યારે, અને કાં તો પછી તમે ચાંદા પડતા હોય, ચાંદા જો બરાબર ન હીલ થતા હોય, અલ્સર જે એને કહે ને, તો એ બધા દર્દીઓને ખાસ